ભરૂચ જિલ્લામાં હળદરની ખેતી લગભગ ઓછી એટલે કે નહિવત જોવા મળે છે. અંકલેશ્વર તાલુકાના નર્મદા કિનારાના કાંઠા વિસ્તારમાં હળદરની ખેતી કરવામાં આવે છે, પરંતુ જંગલી ભૂંડના ત્રાસના કારણે છેલ્લા ઘણા સમયથી હળદરની ખેતીમાં ઘટાડો જોવા મળ્યો છે. ખેડૂતો હળદરને બદલે રોકડિયા પાક તરફ વળ્યા છે. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ, મંગલેશ્વર, નિકોરા, ધર્મશાળા સહિતના ગામની સીમમાં ખેડૂતો હાલ 2 વર્ષ પહેલા હળદરને બાદ કરતા તુવેર, ફૂલ, કોબીજ, ધાણા તેમજ અન્ય શાકભાજીની ખેતી કરતા હોય છે. પરંતુ એક ખેડૂતે પોતાના 1.5 વીઘા ખેતરમાં હળદરની ખેતીનો પ્રયોગ કર્યો છે. ખેડૂત છેલ્લા 2 વર્ષથી હળદરની ખેતી તો કરે છે, પરંતુ ચાલુ વર્ષે ખેડૂતે પોતાના 1.5 વીઘા જમીનમાં બમણું ઉત્પાદન મળી રહે તે માટે ફક્ત 6 ગુણ હળદરનું વાવેતર કર્યું છે. આ ખેતી અમે 2 વર્ષથી કરીએ છીએ, પણ તે થોડીક સક્સેસ જાય ને આમ કરીને કણ બરાબર આમ થોડા ઓછા પોષણ લાગે. ખાલી હળદર જ બનાવેલી ને અને મેં ખાલી બિયારણમાં મારું લગભગ ઓછામાં 6 ગુણો વાપરી છે. ખેતી તો આ જે પાટભાઈની ખેતી છે, આશ્રમના જે માણસ છે ને તે પાટભાઈની ખેતી છે. એમને દાણે રાખીને જમીન દાણે રાખીને પણ હળદર બનાવી. અને કેટલી જમીનમાં હળદર બનાવેલી છે? 1.5 વીઘો છે. કેટલું પાણી નાખો છો તમે? પાણી તો હજુ પહેલું જ પાણી આવેલું, ઓછામાં 3 પાણી તો થાય. હળદરનું વાવેતર ક્યારે કર્યું હતું? હળદરનું વાવેતર તો ચોમાસું બેસતો જ કરેલું, જેઠ મહિનામાં. અને ક્યારે બહાર નીકળશે પાક તૈયાર થશે? ઓછામાં ઓછા 1.5 મહિના હોય તો ખોદવાની થાય. કોઈ ખાતર નહીં. ખાતર કોઈ એગ્રોનિક ખરા અમારા જે પ્રવાહી વાપરીએ ને બનાવેલું છે એ અમે વાપરીએ. અને કઈ સિઝનમાં હળદર વધારે થાય? સિઝન તો આ હરખી જ છે. સિઝન તો અમે જેઠ મહિને બનાવીએ ને તે આ ચોમાસું આખું પડી રહે ને પછી. આસામના અને હાલ નિકોરા આશ્રમ ખાતે રહેતા પાર્થભાઈ નામના ખેડૂતે હળદરની વાવણી સામસામે કરી પહેલીવાર નવતર પ્રયોગ કર્યો છે. પહેલાં તેઓ નોકરી કરતા હતા. હાલ તેઓ હળદરની ખેતી સાથે સંકળાયેલા છે. ચોમાસું બેસતા જૂન મહિનાના અંતમાં ખેડૂતે હળદરનું વાવેતર કર્યું હતું. પાકને પ્રાકૃતિક એગ્રો પ્રવાહી આપી તેની વૃદ્ધિ થાય તે માટે ખાસ ધ્યાન આપ્યું છે. શિયાળાની સિઝનમાં હળદરનું વધુ ઉત્પાદન આપતું હોવાની ખેડૂતોની ધારણા છે. માત્ર 1.5 મહિનાનો રોકડિયો હળદરનો પાક તૈયાર થઈ જાય છે. દિવાળી બાદ પાક ઉતારવામાં આવે છે, જે બાદ તેને તોડી બહાર કાઢવામાં આવે છે. હળદરનો પાક નીકળ્યા બાદ તેને પાણીમાં ધોઈ માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે, જ્યારે તેને ઘરે પણ રાખી સૂકવીને હળદર દળાવી સહિતનો ઉપયોગ કરવામાં આવે છે.